कनत्स्वर्णाभासो व्यपगत तनुर्ज्ञान निवहो विचित्रात्मापेको नृपतिवर सिद्धार्थ तनय अजन्मापि श्रीमान् विगत भवरागोद्भुत गतिर् महावीर स्वामी नयन पथगामी भवतु मे। कनत्स्वर्णाभासो व्यपगत तनुर् ज्ञान निवहो विचित्रात्मापेको नृपतिवर सिद्धार्थ तनय अजन्मापि श्रीमान् विगत भवरागोद्भुत गतिर् महावीर स्वामी नयन पथगामी भवतु मे। संस्कृत श्लोक में कोई एक पंक्ति आगे होय एनो एक शब्द त्रीजा पंक्ति में होय एवं थोड़ू आगे पाछू होय छे तो एक बीजाना शब्द एक बीजा साथे जोड़ीने लेवा पड़े छे। तो खूब ज सरस अने खूब ज संक्षेप में अने खूब ज सारी रीते जैन दर्शन ने एने स्तोत्र में अभिव्यक्ति आपेली छे अने कह्युं छे कि भगवानનું शरीर केवुं छे। शरीरना सौंदर्यनो वर्णन गમે તેટલા મોટા મોટા દાર્શનિક આચાર્યો છે, સિદ્ધસેન દિવાકર છે, સમંતભદ્ર છે, એ દર્શનની જે તર્ક કસોટી કે એક શબ્દ પણ એ એના ક્ષેત્રથી બહાર નીકળીને કઈ વિચારી ન શકે એટલા ક્લિષ્ટ વિષય, એટલા નીરસ વિષય, પણ એમાં પણ એમની જે ભક્તિ છે અને એમાં જે લાવણ્ય છે એવું લાગે છે કે આ શું દર્શન શાસ્ત્રમાં ભણ્યા છે અને ભક્તિમાં શું કહેવા માંગે છે, પણ ખરેખર ભક્તિ જ જ્ઞાન તરફ લઈ જાય છે। જ્ઞાન ભક્તિ તરફ આવે કદાચ સંદેહ થઈ શકે છે, કારણ કે જ્ઞાન એટલે તર્ક પ્રધાન, પ્રમાણ જોઈએ, અનુમાન જોઈએ, પ્રત્યક્ષ જોઈએ, સિદ્ધ કરીને આપેલું હોવું જોઈએ અને આવેગમાં, ભાવનાઓમાં અને ભાવનાના તીવ્ર પ્રવાહમાં ભક્તિ આવે છે। તો આ બંનેનું મેલ કોઈ મહાન વ્યક્તિ જે મહાન શ્રદ્ધા રાખે છે અને મહાન દાર્શનિક છે એવા જ વ્યક્તિ બંનેમાં મેલ સાધી શકે છે અને આ કાવ્યમાં એક પરાકાષ્ઠાનો સુમેલ છે દર્શન અને જ્ઞાનનું, ભક્તિ અને જ્ઞાનનું। એને કહ્યું છે કે ભગવાનનું શરીરનું વર્ણન પછી આચાર્ય માંડુંગ હોય તો પણ કરે છે, આચાર્ય હરિભદ્ર સૂર્ય હશે તો પણ કરશે, સિદ્ધસેન દિવાકર પણ કરશે, જેને પણ બસ પ્રભુના દર્શન માટે એમના સામે ઊભા થયા અને ભગવાન એમના સામે પછી અંતરંગ આંખોમાં હોય કે મૂર્તિમાં હોય એ એક રસ થઈ જાય છે અને સૌથી પહેલા ક્યાં જાય છે ધ્યાન? દર્શન કરીએ એટલે કોના દર્શન કરીએ? ભાવથી કરીએ, ભક્તિથી કરીએ, પ્રભુના અનંત જ્ઞાનને સમજીને કરીએ, પણ આંખના સમક્ષ એમનું શરીર છે। શરીરનું વર્ણન કરે છે કે કનક સ્વર્ણા ભાસો વ્યપગત તનુ જ્ઞાન નિવહો। ભગવાન જ્ઞાનના નિવહ અનંત જ્ઞાની છે। અપગત તનુર, તનુ એટલે શરીર, અપગત શરીરથી બહાર આવીને એટલે શરીરમાં આસક્ત થઈને નથી રહ્યા પણ શરીરથી પરે થઈ ગયા છે અને સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે। અને એમનું શરીર કેવું છે? જે શરીરથી પાર થઈ ગયા છે એ શરીર કેવું છે કે જાને અગ્નિમાં તપાવેલું સોનું હોય। એક સોનું જે સીધું દેખાય છે એમાં થોડીક મલિનતા હોય છે, પણ જે અગ્નિમાં તપાવેલું સોનું હોય તો એની જે કાંતિ છે એ અદ્ભુત છે। અને કનક સ્વર્ણાભાસો, કનક એને કહેવાય કે જે અગ્નિમાં તપેલું છે। તો અગ્નિમાં તપેલું સોનું અગ્નિમાં પ્રવાહ થયા પછી
એમાંથી જે મેલ હતું, જે ગંદકી હતી એ નીકળી ગઈ છે, અને એવું સોનું ને એના સોનાની જે કાંતિ છે, આભાસ, સ્વર્ણા ભાસો, ભાસ એટલે ને કાંતિ, એ એવું શરીર છે તપ્ત સોનાની જેમ, અને એની કાંતિ એમના ચારો તરફ ફેલાયેલી છે. પણ ભગવાન કેવા છે? અપગત તનુર, તનુથી અપગત, શરીરથી ઉપર ઉઠેલા. એને એમનું સુંદર શરીર જેનું વર્ણન કરતા આચાર્યો માંતુંગ કહે છે. અને ભક્તિ એ જ ભક્તિ છે કે જેના માટે આચાર્ય સૂત્રમાં કહ્યું હતું કે તક્કા તથ્થન વિજય, જ્યાં તર્ક ટકી શકતા નથી, જ્યાં શબ્દની પહોંચ નથી, જ્યાં સ્વરોની પહોંચ નથી, અને જ્યાં ગણિત નથી, હિસાબ નથી, મેથ નથી. તમે એમ કહી શકો છો કે આચાર્ય માનતું હોય કે ગમે તે આચાર્ય હોય, એને ભગવાનને ક્યાં જોયા છે? અને પછી શરીરનું વર્ણન કેમ કરે છે? તો કહ્યું કે યૈ શાંત રાગ રુચિભી પરમાણુ વિશ્વમ નિર્માપિત શ્રી ભુવનૈ કલલામ પૂત તાવંત એવ ખલુ તે પેનવ પૃથિવ્યામ યત્તે સમાનમ પરમ નહીં રૂપમસ્તિ. એ ભક્તમ સ્તોત્રમાં કહ્યું છે આચાર્ય કે ભગવાનનું શરીર કેવું છે કે યત્તે સમાનમ પરમ નહીં રૂપમસ્તિ, એમના જેવું કાંતિમાન, એના જેવું સુંદર શરીર દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી કે જેનું આટલું સુંદર શરીર છે. એના શરીર આપણે કોઈ બીજી વસ્તુ સારી હોય, બીજી વસ્તુ સુંદર હોય તો એની ઉપમા આપી શકાય છે, પણ પ્રભુના શરીર જેવું શરીર કાંતિમય કોઈનું નથી. યત્તે સમાન પરમ નહીં રૂપમસ્તિ, એના સમાન, એના જેવું શરીર કોઈના પાસે, એનું સૌંદર્ય કોઈના પાસે નથી. કારણ શું છે કે યૈ શાંત રાગ રુચિભી પરમાણુ વિશ્વમ, આ શરીરના પરમાણુ જે ભગવાન, જે પરમાણુથી ભગવાનનું શરીર બન્યું છે, આ દુનિયામાં આટલા જ સારા પરમાણુ હતા. હવે દુનિયામાં કોઈ પરમાણુ રહ્યા નથી કે કોઈના બીજાના શરીરનું નિર્માણ થશે. શું આચાર્ય જાણતા નથી કે નિર્માણ પામ્યા પછી ભગવાનના શરીરના પરમાણુ આ જગતમાં વિખરાઈ ગયા છે? પરમાણુ નષ્ટ નથી થયા, એ પરમાણુ છે. અને કહે છે કે એટલા જ પરમાણુ હતા, તો બીજા પરમાણુ જ નથી તો બીજાનું શરીર ક્યાંથી આટલું સુંદર બને? ખરેખર આ ભક્તિની કમાલ છે કે ત્યાં કોઈ તર્ક તમારા કામ ના આવે. અને છતાં પણ એવું નથી કે કોઈ કલ્પના જગતમાં ઉલઝાવી દીધા છે, એવું નથી. છતાં જ્ઞાન છે. જ્ઞાન કેટલું બધું છે, સમજ કેટલી મોટી છે કે પ્રભુનું શરીર તો એવો સુંદર છે, અને જેનું સારા કુળમાં જન્મ થયું હોય, સારા ખાનદાનમાં જન્મ થયું હોય, ખૂબ ઐશ્વર્ય મળ્યું હોય, સારી સત્તા મળી હોય, સારી યશ પ્રતિષ્ઠા થઈ હોય, એમાં શું આવે? અહંકાર આવે, આસક્તિ આવે. સુંદર શરીર હોય તો શરીર પ્રત્યે આસક્તિ વધારે હોય. કુરૂપ હોય, શરીર સુંદર ન હોય તો એના મનમાં ક્યાંય ને ક્યાં વાત અટકે છે, એને દુઃખ છે, એને બીજા સાથે ઈર્ષા છે. પણ જેનું આટલું સુંદર શરીર હોય, એ શરીરાપતિ, એ સુંદરતાનું એક આસક્તિ હોય છે, મદ હોય છે. એટલે કહ્યું કે જાયમયનમ કુલમયનમ બલમયનમ ઈશ્વરીયમયનમ, શરીરના ઐશ્વર્યનો પણ એક મદ હોય છે. જેવી રીતે ભૌતિક ઐશ્વર્યનું એક મદ છે, અહંકાર છે, એવું શરીરનો પણ એક અહંકાર હોય છે. પણ ભગવાન આ શરીરના આસક્તિથીમાં નીકળી ગયા છે. એમના પાસે શરીર પ્રતિ કોઈ આસક્તિ નથી. આ દેહમાં છે, છતાં એમની જે અંતરંગ અવસ્થા છે આ દેહાતીત છે. વિગત ભવરાગોત એટલા અદ્ભુત છે ભગવાન કે ભવનો રાગ, શરીર પ્રતિનો રાગ એના મનમાં નથી. એનો શરીરનો રાગ પણ નીકળી ગયો છે. શરીરના આસક્તિથી બહાર થઈ ગયા છે. શરીર પ્રતિ એમને કોઈ મમત્વ નથી. આટલું સુંદર શરીર
તો પણ શરીર પ્રત્યે કોઈ મમત્વ નથી એમને. અને વિચિત્ર આત્મા, વિચિત્ર છે એમની આત્મા. કેમ વિચિત્રતા છે એમના જીવનમાં? કે જુઓ ને, નૃપતિ વર સિદ્ધાર્થ તનય. નૃપતિ એટલે રાજા, વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ રાજા સિદ્ધાર્થના તનય પુત્ર છે. રાજા સિદ્ધાર્થના એ દીકરા છે. અને છતાં પણ ભગવાન મહાવીર કેવા છે? અજન્માપી. એમનો જન્મ નથી થયો, એ જન્મ મૃત્યુથી પરે છે. એક તરફ કહે છે કે રાજા સિદ્ધાર્થના દીકરા છે, એ યુવરાજ છે, રાજકુમાર છે, અને બીજી તરફ કહે છે કે એમનો જન્મ થતું જ નથી. એટલે મહાનતા, વિશેષતા કહે છે કે સિદ્ધાર્થ તનય એ શ્રેષ્ઠતમ રાજા સિદ્ધાર્થના દીકરા છે. અને નિશ્ચયના દૃષ્ટિથી આ આત્માની જન્મ છે. સિદ્ધાર્થ રાજાના ઘરમાં માતા તૃષ્ણાના કુક્ષિથી જન્મ થયું છે. અને કે છે અજન્મા છે મહાવીર. પરસ્પર બે વાતો એકદમ વિરોધમાં જાય છે. એક તરફ નિશ્ચયનું આ સંપૂર્ણ જ્ઞાન છે કે અજન્મા છે મહાવીર, એમની આત્મા જન્મ મરણથી પરે થઈ ગઈ છે, અજન્માપી, એ અજન્મા છે. અને છતાં એનો પરિચય આપે છે કે નૃપતિ વર સિદ્ધાર્થ તનય. મહાવીર એવા એટલા વિચિત્ર આત્મા છે કે બે પરસ્પર વાતો એકબીજાના વિરોધમાં જે વક્તવ્ય છે, એ બંને વક્તવ્ય એમાં એક થાય છે, એક સાથે દેખાય છે. એક સાથે દેખાય છે એનો મતલબ એક તરફ દેખાય છે કે એ રાજા સિદ્ધાર્થના દીકરા છે, અને બીજી તરફ એમ દેખાય છે કે આ તો અજર અમર છે, અજન્મા છે, એનો હવે કોઈ દિવસ જન્મ થવાનો નથી. અજન્માપી શ્રીમાન, શ્રીમાન છે, ઐશ્વર્યવાન છે, અને છતાં પણ વિગત ભવરાગોત્ગત, એટલો ઐશ્વર્ય એમના પાસે છે. સૌથી વધારે ઐશ્વર્ય કોઈનું છે, એક ચક્રવર્તી કરતા પણ વધારે ઐશ્વર્ય કોનું છે? તો તીર્થંકરોનું છે. કેવલ જ્ઞાન થયા પછી કેવલ જ્ઞાની અને તીર્થંકરનું કેવલ જ્ઞાન અને સામાન્ય કેવલીનું કેવલ જ્ઞાન, એમાં કોઈ ફરક નથી. જેટલું તીર્થંકરનું જ્ઞાન છે, જેવું છે એવું જ એક કેવલીનું પણ કેવલ જ્ઞાન છે. પણ છતાં તીર્થંકરની વિશેષતા છે. તીર્થંકરની વિશેષતા છે કે કેવલ જ્ઞાન તો આત્માની પૂર્ણતા, આત્માની સંપૂર્ણ વિશુદ્ધિની અવસ્થા તો છે જ, પણ સાથે સાથે તીર્થંકરનું ઐશ્વર્ય છે એમના પાસે. શ્રીમાન ઐશ્વર્યવાન છે, અને છતાં પણ વિગત રાગો, કોઈ પ્રકારનો ઐશ્વર્યના પ્રતિ પણ રાગ નથી. અદ્ભુત ગતિ, એવી અદ્ભુત અવસ્થા છે એમની કે સંપૂર્ણ ઐશ્વર્ય તેના ચરણોમાં છે, એને ઐશ્વર્યના સાથે કઈ લેવા દેવા નથી. જે રાજા સિદ્ધાર્થના દીકરા છે એને જન્મ મૃત્યુ સાથે કોઈ લેવા દેવા નથી. અને વિચિત્ર આત્મા પૈકો એક એવી અસાધારણ આત્મા છે, એ એકમેવ અદ્વિતીયમ, એક આત્મા છે એવી સંસારમાં એક અદ્વિતીય અદ્ભુત ગતિ છે એમની. અને એવા ભગવાન મહાવીર મારા આંખોમાં સમાઈ જાય, મારા આંખોમાં સમાઈ જાય કે શું સુંદર શરીર છે, દેહમાં છે પણ દેહાતીત અવસ્થામાં છે, ઐશ્વર્યમાં રહે છે, 3 છત્ર છે, સિંહાસને મણિમયુખ શિખા વિચિત્રે, છત્રત્રયમ તવ વિભાતિ શશાંક કાંતા, હે દુંદુભિર ધ્વનતિ તે યશસ પ્રભાતી. દેવ દુંદુભિઓ વાગે છે અને એમની યશ ગાથા દૂર દૂર દેશોમાં એના આ દુંદુભીના અવાજના સાથે પહોંચે છે. એવા ઐશ્વર્યવાન છે, પણ રાગમાં છે, પણ રાગાતીત અવસ્થામાં છે, દેહમાં છે પણ દેહાતીત અવસ્થામાં છે. કુલ એક સાધારણ માનવીની જેમ એક માતા પિતાના દ્વારા જન્મ પ્રાપ્ત લીધું છે, પણ છતાં પણ અજન્મ છે.
એવા વિચિત્ર છે મહાવીર. અને એવા મહાવીરને હું વંદના કરું છું, એમને ભક્તિ કરું છું અને કહું છું કે પ્રભુ, તમારું જે આ રૂપ છે, તમારી જે અવસ્થા છે, તમારી જે આ સંસારમાં રહીને પણ સંસારથી ઉપર છો એવી જે અવસ્થા છે, એ અવસ્થા ખરેખર કોઈ બીજા માનવીમાં દેખાવામાં નથી આવતી. તમે એક અદ્ભુત છો, તમે એક વિચિત્ર આત્મા છો. તમારું મેળ કોઈ આત્મા સાથે થતું નથી. અદ્વિતીય છો, અદ્ભુત છો. ખરેખર આવા પ્રભુના ચરણમાં હું નમસ્કાર કરીને પ્રાર્થના કરું કે પ્રભુ, તમે મારી આંખમાં વિરાજમાન થઈ જાઓ. મારા આંખમાં વિરાજમાન થાઓ એટલે હું જેને પણ જોઉં, હું સંસારમાં રહું છતાં પણ હું તમને નિહાળું. હું સંસારના દૃશ્ય જોઉં છતાં પણ મને તમે ત્યાં મને દેખાયા. હું કાનોથી જે શબ્દ સાંભળું છું એમાં તમારા જ્ઞાનથી દેશના અમૃતવાણી જીલવાની મને સંભળાય. એવી હું પ્રાર્થના કરું છું. તમે જેવી રીતે શરીરથી પાર થઈને રહ્યા છો, તમે જેવી રીતે જન્મથી અજન્મા થઈ ગયા છો, એવી જ રીતે આ અવસ્થાને પામવા માટે પ્રભુ, તમારા સિવાય હું કોઈને જોઉં નહીં, તમારા સિવાય હું કોઈને સાંભળું નહીં, તમારા સિવાય હું કોઈને પગે લાગું નહીં. એનું મતલબ કોઈનો તિરસ્કાર નથી, કોઈનું અપમાન નથી, પણ જ્યાં જુઓ ત્યાં તમને ભગવાન દેખાઈ આવે. જે સાંભળો એમાં ભગવાનની વાણી સંભળાય. જે તમે કરો એ ભગવાનનું કાર્ય છે એમ કરીને કરો તો આ જન્મનો આ સંસારની રીતિને રિવાજોના બધા જ ઉલટા પડી જાય છે. જેવી રીતે સૂર્યના સામે મોઢું રાખીને એના સામે જોઈને સૂર્યાભિમુખ થઈને તમે ચાલો તો તમારી છાયા તમારી પાછળ છે. તમારા રસ્તા ઉપર તમારી છાયા નથી. અને સૂરજને પીઠ દેખાડીને ચાલો તો શું થાય છે કે તમારી છાયા તમારા રસ્તા ઉપર છે, અંધારું તમારા જીવનમાં છે. એટલે ચાલવાની ગતિ એ જ છે, ચાલનાર વ્યક્તિ એ જ છે, પણ શું પરિવર્તન આવ્યું છે? બસ સામે કોણ છે, કોને જુએ છે, શું કરે છે. તો ખરેખર ભક્તિનો મતલબ જ છે કે સંપૂર્ણ અર્થને જે સમજી શકે છે. ત્યાં તો પ્રભુનું શરીરમાં વર્ણન કરવા ગયા હતા અને એ શરીરને જોતા જોતા શું જોવા માંડી ગયા? જે શરીરને પાર કરીને પણ શરીર એક દ્વાર છે, એ સંસારને અને અંદરની અવસ્થાને એક જોડવા વાળો રસ્તોમાં વસમાં છે. એ દરવાજો બંધ થઈ જાય તો આ બાજુની દુનિયા આ બાજુમાં અને ઓલી બાજુની દુનિયા ઓલી બાજુમાં, અને દરવાજો ખુલ્લું હોય તો એક તરફ સંસાર છે, પદાર્થ છે, એક તરફ પરમાત્મા છે, અને વચમાં તમારું જીવન છે. આ જીવનમાં રહીને ક્યાં જવું છે? પદાર્થ તરફ જવું છે કે પરમાત્મા તરફ જવું છે? જો પરમાત્મા તરફ જવું છે તો પરમાત્માને જોતા જોતા પરમ આત્માને જોઈ શકીએ. આ શરીરને જોતા જોતા એના અંદરમાં રહેલી અજન્મા આત્માને, એના અંદરમાં રહેલી અદ્વિતીય આત્માને, એના અંદરમાં રહેલી અનંત જ્ઞાન આત્માને, એના અંદરમાં રહેલી રાગ વિરાગથી રાગ વિરાગને પરાભૂત કરનાર સંપૂર્ણ ઐશ્વર્યનો ઉપભોગ કરતા છતાં પણ એ ભોગાતીત અવસ્થામાં પરમાત્માને જોઈ શકીએ છીએ. એ પોતાના જીવનને એ જ રીતે બનાવી શકે છે. એની આગળની હા બોલો યશાજી મહારાજ, ઐશ્વર્યનો અર્થ બીજી રીતે સમજાવો તો. ઐશ્વર્યનો શ્રીમાન, શ્રી એટલે ઐશ્વર્ય, ઐશ્વર્યવાન છે. એને કહ્યું કે જન્માપી શ્રીમાન, શ્રીમાન એટલે ઐશ્વર્યવાન છે. એને ભૌતિક ઐશ્વર્ય જે છે, જેને લક્ષ્મી કહો કે ઐશ્વર્ય કહો કે ધન સંપદા કહો કે સંસારના ભોગના પરમ ઉત્કૃષ્ટ ભોગ કહો, જે પણ છે એ બધું તીર્થંકરને પ્રાપ્ત થયેલું છે. હા, સમજી ગઈ. થેન્ક યુ.
અને સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને પથ્થરની શિલા ઉપર પણ બેઠા છે. એમને કઈ ફરક લાગે છે કે હું સોનાના સિંહાસન પર છું કે પથ્થરની શિલા ઉપર છે? ના. કઈ ફરક નથી લાગતો. યશજી મહારાજ મને વંદામી જી, આપણે મહાવીર ભગવાનની સ્તુતિ કરીએ પણ આમ બધા તીર્થંકર એમાં આવી જાય ને? હા, બધા જ તીર્થંકરો. અને સૌથી મોટી વાત જુઓ તમે મંદિરમાં જાઓ છો, મૂર્તિના દર્શન કરો છો, તમને કેમ ખબર પડે કે એક ભગવાન પાર્શ્વનાથની જુદી પડે છે કે ત્યાં સર્પનું છત્ર છે એટલે પાર્શ્વનાથની મૂર્તિ? બાકી બધી મૂર્તિઓમાં કેમ ખબર પડે આ ઋષભદેવની છે કે મહાવીરની છે કે શાંતિનાથની છે કે કુંતુનાથની છે? એમાં નીચે ચિહ્ન હોય છે. બસ એક ચિહ્નથી, એ લાંછન જે ચિહ્ન છે એનાથી તમે મૂર્તિને ઓળખો છો કે આ ભગવાન શાંતિનાથની છે, આ મુનિ સુબ્રત સ્વામીની છે, આ ઋષભદેવની છે. નીચે શેર હોય તો મહાવીર છે, નીચે બળદ હોય એટલે વૃષભ હોય તો ભગવાન ઋષભદેવ છે. પણ એના સિવાય 24 તીર્થંકરોની જે મૂર્તિઓ છે એ મૂર્તિઓના એક શરીરનું સૌંદર્ય, આંખનું સૌંદર્ય, શું એમાં કાંઈ ફરક નથી લાગતો. બસ સારામાં સારું, સુંદરમાં સુંદર કઈ છે તો એક પ્રભુનું શરીર છે. એના સિવાય બીજી કોઈ કલ્પના જ ન કરી શક્યા. થેન્ક યુ યશજી મહારાજ. બધા તીર્થંકરોનો એક સરખું છે. અને એ ખાલી શરીર, ઐશ્વર્ય એ જ એક સરખું છે એવું નથી. જે ધર્મનું પ્રરૂપણા કરી છે, જે દેશના આપી છે, જે જ્ઞાન આપ્યું છે, એમાં કઈ ફરક છે? કે ભગવાન મહાવીર કે છે કે વિતરાગ થાઓ તો મોક્ષ મળશે, રાગદ્વેષને મુક્ત થાઓ, ખતમ કરો એને તો મુક્તિ મળશે. તો એ જ જ્ઞાન કોણ આપે છે? પાર્શ્વનાથ પણ એ જ કહ્યું, નેમિનાથ પણ એ જ કહે છે, ઋષભદેવ પણ એ જ કહ્યું. ફરક શું પડ્યું? કઈ ફરક નથી. જે ભગવાન હજારો વર્ષો પહેલા ઋષભદેવ જે કહે છે ત્રીજા આરામાં, એ ચોથા આરાની લાસ્ટમાં ભગવાન મહાવીર કહે છે. લાખો વર્ષ પછી કોઈ જ્ઞાનમાં ફરક નથી. જ્ઞાન તો એ જ છે. થોડું દેશનાની ભાષામાં ફરક પડશે, શૈલીમાં ફરક પડશે, પ્રકૃતિના પરિસ્થિતિના અનુસાર. ભગવાન ઋષભદેવ સૌથી પહેલા એક મનુષ્યને બચાવવાની વાત કરી કે મનુષ્ય એવો ઉપદ્રવી થઈ ગયું છે, આટલા સંકટમાં ઘેરાયેલ છે, એને કઈ ખબર નથી પડતી કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, અને એ બધા આખા સૃષ્ટિને તબાહ કરી મૂકશે. એટલે પેલા મનુષ્યનો ઉદ્ધાર કરો. એટલે પેલા મનુષ્ય પાસે ગયા અને મનુષ્યને સારું એને સ્વસ્થ જીવન આપ્યું, સારું જીવન આપ્યું, સારી રીતે શીખડાવ્યું કેવી રીતે ખાવું જોઈએ, પીવું જોઈએ, બનાવવું જોઈએ, પકાવવું જોઈએ, બધું શીખડાવ્યું. અને પછી દીક્ષા લીધી. એક મનુષ્યને એક સ્વસ્થતા આપી. અને ભગવાન મહાવીર કહે છે પૃથ્વીમાં જીવ છે, અબકાયમાં જીવ છે, અબકાયમાં જીવ. શું એને બધા એકેન્દ્રિય જીવ જ દેખાના? એકેન્દ્રિય જીવની અહિંસા એટલે અહિંસા છે. અને ભગવાન ઋષભદેવ શું કે છે? પંચેન્દ્રિયને બચાવ. તો શું ફરક છે? કઈ ફરક નથી. કરુણા પછી એકેન્દ્રિય પ્રતિ હોય કે પંચેન્દ્રિય પ્રતિ હોય કે જેના પ્રતિ પણ હોય, એ કરુણા છે, અનુકંપા છે, એ તમારો સ્વભાવ છે. તો એમાં અભિવ્યક્તિ કે કહેવાની પદ્ધતિ કે શૈલી એમાં ફરક પડશે, બાકી કોઈ ફરક નથી. થેન્ક યુ યશજી મહારાજ. જે સામાન્ય કે Bina, you are cutting. Bina. તો Bina. Nah, Bina, pache tamaru internet was cutting. Pachu bolo.
ના યશાજી મહારાજ, પણ પૂર્ણિમાબેન નો પ્રશ્ન હતો. પૂર્ણિમાબેન, યુ કેન અનમ્યુટ. હા બોલો પૂર્ણિમાબેન. મત્સ્યવંધામી, હા જી. મને પૂછ્યું હતું કે જે સેકન્ડ લાઈનમાં કે છે કે તમે જન્મ ના લઈ શકો, પણ સિદ્ધાર્થ ભગવાનને ત્યાં, સિદ્ધાર્થ રાજાને ત્યાં જન્મ લીધો છે, એટલે એનો અર્થ એમ કે સિદ્ધાર્થ રાજાને ત્યાં જન્મ લઈને પછી એમનો કોઈ જન્મ ના થાય, મોક્ષમાં જશે, એવો અર્થ થાય? નહીં નહીં નહીં, એના પછી એમ નથી. એ ઠીક છે કે ભગવાન મહાવીર લાસ્ટમાં સિદ્ધાર્થ રાજા તરીકે જન્મ લીધું, પછી વિતરાગ થયા, પછી કેવલ જ્ઞાન, વિતરાગ થઈને કેવલ જ્ઞાની થયા, અને પછી એમને જન્મ મૃત્યુ એનો ખતમ થઈ ગયું. બરાબર છે, એક પ્રોસેસ આ છે. પણ મૂળ આત્મા જે છે, જ્યારે એ ભગવાન ઋષભદેવના વખતે મરીચીના ભાવમાં હતા, અને એનું જે આત્માનું સ્વરૂપ અથવા નૈસારના ભાવમાં, એના પહેલા જ્યાં મિથ્યાત્વ અવસ્થામાંથી સમ્યક્ત અવસ્થામાં આવ્યા, ત્યારે એના આત્માનું જે સ્વરૂપ હતું કે જન્મ નથી, મૃત્યુ નથી, રોગ નથી, શોક નથી, એ સ્વરૂપ સિદ્ધાર્થના દીકરા તરીકે હતા ત્યારે પણ, કેવલ જ્ઞાન થયા પછી પણ. એમના આત્માનું મૂળ સ્વરૂપ જે છે એ જ છે, એ અજન્મા જ છે. જે જન્મ થયું છે એ પણ અજન્માનો જન્મ થયું છે. અજન્મા આત્માનું એક મહાવીરના વર્ધમાનનું શરીર ધારણ કરીને થયું છે. આત્મા એ જ છે જે નૈસર્ગિકમાં છે, જે મરીચિકમાં છે. આત્મા એ જ છે, અને આત્માનું સ્વરૂપ પણ એ જ છે, એમાં ફરક નથી પડ્યું. બરાબર છે. અભિધાનમાં આવી સમજ પડી. ફરક ક્યાં પડ્યું છે? સોરી, ઓલું સામાન્ય કેવલીનું પાછું કહેશો? મારું ઇન્ટરનેટ નહોતું, સોરી. હા, સામાન્ય કેવલી ના, એટલે હું શું કહું છું કે એટલે આપણું જૈન દર્શન શું કે છે કે આત્મ સ્વરૂપ જે છે એ એક સરખું જ છે, કોઈ પણ ભાવમાં હોય. ભલે ને એક સોનાનો કડો છે તમારો હાથનો, અને તમે હાથમાંથી નીકળી ગયું એ ગંદા નાલામાં પડી ગયું. ગંદા નાલામાં પડી ગયું તો તમે પોતે કદાચ અચકાઈ જાઓ કે કેવી રીતે હાથ નાખું. તમે કોઈ માણસને બોલાવો, એ લાકડી હાથમાં લે અને એનાથી એ કાઢે બહાર, પછી એને ધોવે. બરાબર છે, એ ગંદગીમાં પડ્યું હતું, અડવાનું ગમતું નહોતું, અને છતાં પણ એ અવસ્થામાં પણ એનું સોનું પનું ક્યાં ગયું હતું? ના, ત્યાં જ છે. એનું સોનું, એ સોનું કઈ લોંગું નથી થયું, એ સોનું કઈ કચરો નથી થયું, એ સોનું એમને એમ છે. એને ધોયું, એને સાફ કર્યું, અને પછી પાછું તમે એને પહેરી લીધું. એનું મૂળ સ્વરૂપ જે છે એ ગંદગીમાં હતો ત્યારે, કે કોઈ ઝવેરીના દુકાનમાં શોરૂમમાં હતો ત્યારે. ફરક શું પડ્યું છે? જ્યાં સુધી તમે એના શોરૂમમાંથી ખરીદી નથી, બાય નથી કર્યું, ત્યાં સુધી માલકીત કોની હતી? એ સોના ઉપર માલકીત કોની હતું? જે વેચનાર છે એની હતી. અને તમે એને બાય કર્યું પછી એની માલકીત કોની થઈ? તમારી થઈ. માલિક બદલાઈ ગયા, પણ સોનું તો એ જ છે. ફરક નથી પડ્યો. સોનું શોરૂમમાં હોય કે તમારા તિજોરીમાં હોય કે તમારા કચરાના ગાર્બેજ બોક્સમાં પડ્યું હોય, એમાં ફરક નથી પડ્યો. તો નરકમાં હોય કે સ્વર્ગમાં હોય કે આભાવમાં હોય કે એમાં, આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ નિશ્ચય એના દૃષ્ટિથી શુદ્ધ સ્વરૂપ છે, અજન્મા છે. અને છતાં આપણે એમ કહીએ છીએ કે રાજા સિદ્ધાર્થના ઘરમાં એમને જન્મ લીધું. એ સિદ્ધાર્થ તનયા. કોઈ પણ અધ્યાત્મવાદી આચાર્યો પણ સિદ્ધાર્થનું નામ બદલાવીને કાઢી નથી નાખ્યું કે ના 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 એ સિદ્ધાર્થના દીકરા નથી, એમ નથી કહ્યું. આ વ્યવહાર શક્તિ છે.
પણ કઈ આત્માનો જન્મ થયું? અજન્માપી શ્રીમાન. જે અજન્મા છે એને જન્મ લીધું છે, જે અજન્મા પણ છે અને સિદ્ધાર્થ તનય પણ છે. જે શરીરમાં છીએ, એક સુંદર શરીરમાં છે અને છતાં પણ એ દેહાતીત છે. એ ઐશ્વર્યવાન છે પણ ઐશ્વર્ય સાથે એને કોઈ આસક્તિ નથી. એ ભોગમાં છે. જે તીર્થંકરનો ઐશ્વર્યનો, તીર્થંકર ગોત્ર નો ઉપાર્જન એટલે તીર્થંકર નામ કર્મનો ઉપાર્જન છે. એટલે તીર્થંકર નામ કર્મનો એને બંધ કર્યું છે અને એ નામ કર્મ એને ભોગવવું પડશે કે નહીં? થયા તો એ કર્મનો ભોગ કરે છે કે નહીં? એ તીર્થંકરના 34 અતિશય એમના સાથે છે કે અશોક વૃક્ષ સુરપુષ્પ વૃષ્ટિ. અશોક વૃક્ષના દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરે છે, ગંધોદક વરસે છે, છત્રત્રય છે, સોનાના સિંહાસન ઉપર છે અને છતાં પણ એ શું છે? વિતરાગી છે. કોઈ રાગ નથી એમને, કોઈ રાગ નથી. આપણે ખૂબ સારું મંડપ સજાવીએ, ખૂબ ડેકોરેશન કરીએ, ખૂબ સારું રાખીએ, ટેબલ સજા બધું કરીએ અને એક કોઈનું બાળક આવીને આ ડેકોરેશન કરેલી માળાઓ તોડી નાખે તો ગુસ્સો આવશે કે નહીં આવશે? ગુસ્સો આવશે કે નહીં આવશે? એ બીજે દિવસે જ ખતમ થવાનું છે બધું. ડેકોરેશન કરેલું પ્રોગ્રામ પતી ગયું એટલે બસ પતી ગયું, એનું કઈ મહત્વ નથી, મૂલ્ય નથી. પણ પ્રોગ્રામના વખતે કોઈ તોડી નાખે તો શું થશે? ગુસ્સો આવશે કે નહીં? એ છોકરાને થપ્પડ મારશો કે નહીં કે એ બાજુ હાથ એમને ખરાબ નહીં કરાય? શું થયું? રાગ છે. અને જ્યાં ત્યાં સમોશરણ લાગે છે રોજ ભગવાનના. કોઈ વખત સાંભળ્યું તમે કે સમોશરણમાં આવ્યા અને ભગવાન ના પાડી કે તમે આવું નહીં કરો? તમે શું આ પુષ્પવૃષ્ટિ થઈને એના પર પગ મૂકીને આવો છો? કોઈ એવું પ્રસંગ સાંભળ્યું? એ ઐશ્વર્યમાં એની ફરક નથી પડતો કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે કે જમીન ઉપર બેઠા છે. કેવલ જ્ઞાન થયું ત્યારે ક્યાં હતા મહાવીર? એક ઝાડના નીચે, એક ખેતરમાં એક ઝાડ છે, શ્યામ દાતાપતિનું ખેતર છે અને ખેતરમાં એક શાલ વૃક્ષ છે. એ શાલ વૃક્ષના નીચે બેઠા છે. ત્યાં સોનાનું સિંહાસન છે કે માટી ઉપર બેઠા છે? ક્યાં બેઠા? મારે ફરક નથી પડતો. તો એ છે કે ઐશ્વર્યવાન છે પણ છતાં ભવરાગો ધૂત ગતિ, વિગત ભવરાગો ધૂત ગતિ, અદ્ભુત ગતિ છે કે એમાં પણ કોઈ રાગ નથી. એમને સુંદર શરીરનો પણ કઈ રાગ નથી. તો યશાજી મહારાજ, કેવળ જ્ઞાન સામાન્ય કેવલી ને તીર્થંકર નું સરખું હોય કે આત્માનું સ્વરૂપ તો સરખું છે? એક જ સરખું. અને જે અનંત સિદ્ધ થઈ ગયા છે એમનું કેવલ જ્ઞાન, આજ વર્તમાનમાં કોઈ કેવલ જ્ઞાની છે તો એમનું જ્ઞાન, મહાવીરનું જ્ઞાન, પાર્શ્વનાથનું જ્ઞાન, ઋષભદેવનું જ્ઞાન, કોઈ ફરક નથી. પણ આપણે આટલું બધું ભક્તિ કરીએ તીર્થંકરની, કહું કે એ લોકોએ આપણને રસ્તો દેખાડ્યો છે ને એટલા માટે. યશોજી મહારાજ, એ સામાન્ય કેવલી નવકારમાં ક્યાં પદમાં આવે? નવકાર મંત્રમાં એમાં થોડુંક ઈ છે. અમુક લોકો અરહંત એટલે તીર્થંકર માને છે. જેવી રીતે નમો અરહંતાનમ જ્યારે કહીએ ત્યારે માત્ર તીર્થંકર જ એમાં આવે. જેવી રીતે નમોથુનમ અરહંતાનમ ભગવંતાનમ આઈગરાનમ તિક્તયરાનમ, એ તીર્થંકરની સ્તુતિ છે.
નમોત્થુમનો પાઠ. અને એમાં શું કીધું કે આઈ ગરાનમ આદિ કરવા વાળા છે, અર્હંતાનમ એ અર્હંત છે. તો અર્હંત એટલે તીર્થંકર, અને કેવલ જ્ઞાની જે છે એ સાધુમાં ગણાય છે. એટલે ગૌતમ પ્રમુખ સર્વ સાધુભ્યો નમઃ બોલો છો ને એવી રીતે બડી સાધુ વંદનામાં એને બડી શાંતિમાં ગૌતમ પ્રમુખ એટલે ગૌતમ ગણધર ગૌતમ કેવલ જ્ઞાની છે. એને લઈને જેટલા પણ સાધુ સાધ્વી છે એ બધાને હું પ્રણામ કરું છું. તો ત્યાં એને અલગ કર્યા છે. પણ હવે ધીરે ધીરે શું થઈ ગયું છે કે કેવલ જ્ઞાની પ્રતિ અહોભાવ તરીકે અમુક એવું છે કે એ કહે છે કે ના, નમો અરહંતાનમ એટલે કેવલ જ્ઞાનીને પણ પ્રણામ છે. અરહંત એટલે કેવલ જ્ઞાની. થેન્ક યુ યશાજી મહારાજ. ઓકે, અરિહંતનો અર્થ ઈ જ છે ને કે તમારા અંદરના દોષને તમે હિત કર્યા, તમે એટલા માટે બધા ડાયરેક્ટલી મીનિંગ લઈને. નહીં, એવું છે કે એમાં અરિહંતાનમ અને અરહંતાનમ આ શબ્દમાં ફરક છે. એટલે જે પ્રાચીન નૌકાર મંત્ર છે, સૌથી પહેલા રાજા ખારવેલ ઉડીસામાં ઉદયગીરી ખંડગીરી ગુફામાં આ નૌકાર મંત્ર પથ્થરમાં કોતરેલું છે. એમાં નમો અર્હંતાનમ છે. એટલે નમો અર્હંતાનમ આ પ્રાચીન શુદ્ધ સ્વરૂપ છે. પછી શું થાય છે કે ઘણી વખત બોલતી વખતે અને ખાસ કરીને પ્રાકૃતમાં ઘણા શબ્દોના ઉચ્ચારણમાં ફરક પડી ગયો છે. પછી અર્હંતાનમ થોડું બોલવામાં આકરું છે, તો અરિહંતાનમ, અરહંતાનમ, અરિહંતાનમ, અરુહંતાનમ એમ અલગ અલગ એના રૂપ થઈ ગયા છે. અને એ પણ પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે. પણ સૌથી પહેલું અને પ્રાચીન જે છે નમો અર્હંતાનમ. તો અર્હંતાનમનો અર્થ છે પૂજ્ય, શ્રદ્ધાનું કેન્દ્ર. આજે આટલા કેવલ જ્ઞાની છે, આટલા બધા આચાર્યોની આ વર્તમાન પરંપરામાં પણ લગભગ 500 થી વધારે 2500 વર્ષમાં આપણે આચાર્યોના નામનો ઉલ્લેખ કરીએ છીએ. હજી એમ તો કેટલા બધા થયા છે, પણ એક પછી એક એવા લગભગ 500 થી વધારે આચાર્યોનું નામ ઇતિહાસમાં મળે છે. તો આટલા બધા આચાર્યો છે, બધાનું શ્રદ્ધાનું કેન્દ્ર કોણ છે? કોના માટે આજે 2500 વર્ષ પછી પણ લોકો પોતાનું જીવન મૂકીને મહાવીરના પંથે નીકળી પડે છે? કોના માટે? કોને લઈને? કોણ છે એમનું શ્રદ્ધાનું કેન્દ્ર? મહાવીર છે. એટલે અર્હ પૂજાયામ, જેના પ્રતિ શ્રદ્ધા છે, જેના પ્રતિ અનુરાગ છે, જેના પ્રતિ અહોભાવ છે, જેની ભક્તિ કરીએ છીએ, એ કોણ છે? અર્હંત, પૂજ્ય છે. તો એ અર્હંતને નમસ્કાર એટલે પૂજ્ય, શ્રદ્ધાનું કેન્દ્ર, આસ્થાનું કેન્દ્ર જે છે એને પ્રણામ કરીએ છીએ. અને પછી અરિહંતાનમ એટલે અરિ એટલે શત્રુ અને હંતાનમ એટલે એને મારવા વાળા. તો જે શત્રુને મારે છે એને પ્રણામ. તો કે તમે એમ કેમ બોલો છો? વિતરાગ માર્ગમાં આવ્યા પછી તમે એમ કહો છો કે આ શત્રુ છે, આ મિત્ર છે, એમ કેમ કે ના, જે અંતરંગ શત્રુ છે. શત્રુ કોણ? તો રાગ દ્વેષ, એને મારવા વાળા, એને ખતમ કરવા વાળા, એટલે જે વિતરાગ છે એને પ્રણામ છે. પણ અરિહંતાનમ થોડું જરા અર્થ ખેંચીને કાઢવું પડે છે. એટલે વધારે શુદ્ધ, વધારે એ નમો અર્હંતાનમ છે. આપણે બધાને શીખાડવું એ અર્હંતાનમ શીખાડવું જોઈએ ને, પણ બધી બુકમાં અરિહંત લખેલું છે એટલે અર્હંતાનમ. હા, સાચી વાત છે. થેન્ક યુ યશાજી મહારાજ. આપણે આગળનું કરીએ પછી. યશાજી મહારાજ, એક પ્રશ્ન છે. બોલો. ભગવાનને તીર્થંકર નામકર્મ કેવી રીતે બાંધ્યું? દરેકને અલગ અલગ પ્રકાર છે. ભગવાન મહાવીર જે છે એમનો 27મો ભાવના પહેલા 26મું ભાવ જે હતું
એ સ્વર્ગનું હતું. એના પહેલા એક સાધુ હતા, સાધુના રૂપમાં હતા, નંદન નામ હતું, નંદન સાધુ. અને એ ભાવમાં એટલે 26મા ભાવમાં એમને તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. એને જે શાસનની સેવા કરે છે, જેને અનંત કરુણા છે, એવા વ્યક્તિ તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કરે છે. સંઘની સેવા, અરહંતની ભક્તિ, પ્રવચન વાત્સલ્ય એટલે જ્ઞાનમાં વિશ્વાસ અને જ્ઞાનની આરાધના, એમાં જે ઉત્કૃષ્ટ ભાવ આવે એના 20 બોલ છે તીર્થંકરના થવાના. એ જે આપણે 20 સ્થાનક કહે છીએ, હા, તત્વસૂત્રમાં 20 સ્થાનકનું જે વર્ણન હા હા તત્વ સૂત્રમાં જે સાધુ સંઘ સમાજ સેવા, એને વૈયાવૃત્તિ છે સેવા કરવાથી. વહેર કરીને ભક્તિ અને સેવામાં ઉપર ગયા છે બધા બોલો. પ્રવચન વત્સલતા ભક્તિ છે. સંઘની સેવા કરતા કરતા ઉત્કૃષ્ટ ભાવ આવે તો એ પણ સેવા છે, અનુકંપા છે, વૈયાવૃત્ય. એને શું છે કે સ્વ મૂળ આપણે જોઈએ છે કે જે જરા વધારે સભ્ય છે, વધારે સારા છે, એવા છે, તો એના કરતા પણ જે એકદમ સાધારણ માનવી છે, એકદમ લેમેન જેને આપણે કહીએ છીએ, એની થિંકિંગ, એનો વિચાર, એનું વિઝન એ શું છે કે બસ હું મારું શરીર, મને ધક્કો ન લાગે, મને તડકો ન લાગે, મને ઠંડી ન લાગે, મને ગરમી ન લાગે, બસ મને ખાવા મળે, મને પીવા મળે, એટલે સ્વકેન્દ્રિત છે એ લોકો. અને જેવી રીતે થોડુંક કંઈક વિકાસ થાય, થોડી સારી ભાવના આવે તો શું થાય કે મારા પરિવાર માટે હું કરું, થોડા હજી સારા થાવ તો મારા પાડોશી માટે હું કરું, મારા જાણીતા માટે કરું, મારા કુટુંબીઓ માટે કરું, મારા આખા સમાજ માટે હું કરું. પછી જે પણ કઈ મનુષ્ય દુઃખી છે, પીડિત છે, એના માટે કરું. એટલે સ્વમાંથી નીકળીને જે સર્વજન માટે કરે, વિરાટતાનું રૂપ લે છે, એના આત્માની વિશુદ્ધિ વધારે થાય છે. અને એને સારામાં સારા વિરાટતા જેમાંથી પામી શકાય અથવા એ વિરાટતાનો ઉપયોગ બધા માટે થઈ શકે એવી જે ઐશ્વર્ય સમૃદ્ધિ મળે એ ઉત્કૃષ્ટ ભાવમાંથી, વિરાટ ભાવનામાંથી મળે. અને વિરાટ ભાવના ક્યારે કે હું બીજા માટે કંઈ કરું, બીજાની સેવા કરું, બીજા માટે કરું, એ ભાવમાંથી, એમાંથી શ્રેષ્ઠ ભાવમાંથી શ્રેષ્ઠ જન્મમાં બંધ થાય છે. હજુ કોઈને કઈ પૂછવું છે? કોઈને પૂછવું છે કઈ? યશોજી મહારાજ, હા જે બોલો. તત્વાંશમાં વયાવચનું મીનિંગ કર્યું છે એ સાધુ માટે કર્યું છે, તો આપણે ના. વયાવચનું વિરાટ મીનિંગ જરાક લેવો પડે ને? હા, વયાવચ એટલે માત્ર સાધુ નહીં, બધા માટે, પ્રાણી માત્ર માટે. ઓકે, થેન્ક યુ યશોજી મહારાજ. જ્ઞાની જ્યાં વ્યાખ્યા કરી છે તો ત્યાં પણ એમને એમ જ કીધું હતું કે સમત્વ ભાવ કોના માટે? સર્વ જીવ માટે સમત્વ ભાવ. અહિંસકોની સર્વ જીવો પ્રતિ જો અનુકંપાનો ભાવ સર્વ જીવ માટે આવે તો વૈયાવૃત્ય માત્ર સાધુનો કેમ થઈ શકે? ત્યાં આપણે વૈયાવૃત્તિમાં માત્ર સાધુ લેશું તો પ્રવચન સંઘ સમાજ સેવા એ આગળ તો છે જ ને.
તો સમાજમાં આવ્યા, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ બધા આવી ગયા. અને જ્યારે ભગવાનના મહાવીરના સમૂહ શરણમાં સ્કંદક સંન્યાસી આવે છે, અને સંન્યાસી આ ગણધર ગૌતમના જાણીતા છે, ઓળખીતા છે, એના મિત્ર છે. તો સમૂહ શરણમાં બેઠા છે ગૌતમ સ્વામી, અને આવે છે સ્કંદક સંન્યાસી. તો ભગવાન એમને ટકોર કરે છે અને કહે છે, ગૌતમ, તારો મિત્ર આવે છે, ઉભો થા અને એનું સ્વાગત કરીને લઈ આવ. તો એક સાધુને, ગણધરને ભગવાન એમ કહે છે કે તું સંન્યાસીનો સન્માન કરીને લઈ આવ. તો એ સંન્યાસીની સેવા કરી શકે ને? અને જ્યારે સમાજના માટે આપણે કંઈ કરીએ, સમાજના સેવા માટે સાધુ ઉપદેશ આપે કે કાર્ય કરીએ, કે કોઈના ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય, કોઈને કંઈક થાય તો જઈને સમજાવે, એને બતાવે, તો આ શું છે? સંઘની સેવા છે ને. રાજગૃહમાં એક શ્રાવક છે, 10 પ્રમુખ શ્રાવકોમાં એ એક પ્રમુખ શ્રાવક છે, શતાનિક. અને એમની પત્ની છે રેવતી, એ રાજગૃહમાં છે. અને એક દિવસ શ્રાવક ઉપાસક એમ વિચાર કરે છે કે હવે મારો જીવનનો સમય હું શાંતિથી પસાર કરું. અને એ પ્રાચીન સમયમાં એ લોકોને શું હતું ઘરમાં, કે એક ઘરની બહાર એક નાની વ્યવસ્થા હતી, જેને પૌષદશાળા કહેતા હતા એ લોકો, અથવા આઉટ હાઉસ કહીએ આપણે, કે એવું એની વ્યવસ્થા હતી. ત્યાં જઈને એ ધર્મારાધના કરતા હતા. દરેક શ્રાવકનું એવું વર્ણન છે કે એ પૌષદશાળામાં જઈને સાધના કરીએ ને. તો એવી રીતે એને પણ વિચાર્યું કે હું સાધના કરું, અને એ પૌષદશાળામાં જઈને સાધના કરે છે. એમના પત્નીને ખબર પડી. એ પત્ની જઈને એના સાથે ખૂબ ઝઘડો કર્યો કે આ શું ધટિંગ છે તમારા, કે તમને આ બધું કરવું હતું, ઘરની બહાર રહેવું હતું, અલગ રહેવું હતું, અલગ સાધના કરવી હતી, એમાં ધર્મ ધ્યાનમાં જ કરવું હતું, તો પછી લગ્ન શું કામ કર્યા? અને ખૂબ ઝઘડો થઈ ગયો. ઝઘડો થયો તો એમાં શ્રાવક પણ થોડા ગરમ થઈ ગયા, અને એને કહ્યું કે તું આટલું બધું મારા જીવનમાં ખરાબ કર્યું છે, અને મેં બધું તને સહન કર્યું, મેં બધી તારી ભૂલોને માફ કરી, પણ હવે તું મને શાંતિથી મારું ધર્મ ધ્યાન તો કરવા દે. તું શું કામ વિઘ્નરૂપ બને છે? અને તો પણ ન સમજી, તો પછી એમ કે તું આવું જીવન જીવી છો તો તું નરકમાં જશે મરીને. તો એને ખૂબ આઘાત લાગ્યો એમના પત્નીને, અને બહુ દુઃખી થઈ ગઈ. ભગવાન મહાવીરને ખબર પડી કે રેવતી અને એના શ્રાવક એમના વચમાં ઝઘડો થઈ ગયો પતિ પત્નીમાં. એને ગૌતમ સ્વામીને બોલાવ્યા અને ગૌતમ સ્વામીને કીધું કે જા સરસ સમજાવીને આવો એમને. એ પતિ પત્નીના ઝઘડા એમાં ભગવાન મહાવીરને શું લેવા દેવા હતા? અને એના માટે થઈને ગૌતમ સ્વામીને મોકલ્યા કે જાઓ એને સમજાવો. અને ગૌતમ સ્વામી જઈને શ્રાવકને સમજાવે છે કે આખી જિંદગી કેટલા સંભાવમાં તું પસાર કરી છે, કેટલા અત્યાચાર કર્યા, કેટલા તારા મનથી પ્રતિકૂળ વ્યવહાર હતા તારા પત્નીના, તો પણ તું બરોબર બધું ચલાવી લીધું એનું. એને દરેક વખતે તે માફ કર્યું. હવે છેલ્લે ઘડી શું કામ આ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ આપણે? તો આખી જિંદગી ન કરી તો હવે પણ નહીં કર. અને જે કર્યું છે એના માટે સોરી કહી દે, ખમત ખામના મિચ્છામી દુક્કડમ કરી લો. અને સમજાવીને એને મિચ્છામી દુક્કડમ અપાવીને એ આવી ગયા ગૌતમ સ્વામી. તો આ શું સંઘની સેવા ન થઈ? હા, સંઘની સેવા જ છે. સંઘની સેવા છે કે નહીં? તો એક સાધુ, એક કંઠર પણ સમાજની, શ્રાવકની સેવા કરે છે. જ્ઞાન આપવું, બોધ આપવું, આ જ્ઞાન સેવા છે ને. કોઈ એક માર્ગથી જો હટી જતા હશે, પાછું એને માર્ગ ઉપર લાવવું, આ તેની સેવા જ છે. થેન્ક યુ યશસ્વી મહારાજ. આપણે
સાધર્મિક ભક્તિ કરીએ એ પણ વયાવશ તરીકે ગણાય ને? હા, એ વયાવચ કહેવાય. થેન્ક યુ. આ વાત ઠીક છે કે આવશ્યકતા હોય, જરૂરત હોય ત્યાં તો કરવું જ જોઈએ, પણ આપણા મનમાં પ્રભુના સંઘના પ્રતિ અહોભાવ જાગે અને આપણે બધા એક સાથે આવીએ, એક સાથે બેસીએ, એક સાથે જમીએ, એક સાથે ધર્મારાધના કરીએ, તો એમાં ધર્મ જાગરણ વધારે થાય. એના માટે સ્વામી વાત્સલ્ય છે. એ ગરીબ છે, પીડિત છે ને એમને કઈ દાન આપવાનું છે કે એ કરવું છે, એ નહીં. એ પણ એક ભાવ સારું છે, ઉત્કૃષ્ટ છે, પણ જ્યારે સ્વામી વાત્સલ્ય જેને આપણે કહીએ તો એને આપણે થોડા સેવા શબ્દનો પ્રયોગ કરતા થોડું સંકોચ થાય છે, કારણ કે સેવા શબ્દ જરા ગરીબ લોકો માટે, જરૂરતમંદ લોકો માટે કે પીડિત લોકો માટે વયો ગયો, એટલે આપણને એમ લાગે, અને એટલે આપણે સાધર્મ્ય ભક્તિ, સ્વામી વાત્સલ્ય એમ કહીએ. પણ એમાં શું છે? એમાં પણ એક જ ભાવ છે કે આપણે પ્રભુને માનીએ છીએ, એક સાથે મળીએ છીએ, સાથે આવીએ, એકબીજાની ભાવનાને સમજીએ, એકબીજાના સુખ દુઃખ સમજીએ, અને એમાં થોડું આપણે જો શેર કરીએ. જો સમાજ આજે સૌથી મોટી પીડા છે મનુષ્યની, કારણ કે સંયુક્ત પરિવાર થયા છે, સમાજથી સંપર્ક રહ્યો નથી, અને એકલુંપણું, લોનલીનેસ એના જીવનમાં આવી ગઈ છે. તો એના આ ભાવને, આ નિરાશાને, આ એકાકીપણને દૂર કરવા માટે સ્વામી વાત્સલ્ય જે છે કે બધા સાથે આવો, સાથે તમે ભક્તિ કરો, સાથે આપણે એક જ પ્રભુને માનીએ છીએ, એક જ ભાવમાં રહીએ છીએ, તો આ પણ એક આનંદનો વિષય છે. અને એકબીજાના ભક્તિમાં ઉમેરો થાય છે, એકબીજાના સુખ દુઃખની અનુભૂતિ થાય છે. તો કોઈના દુઃખ સમજીને એને તું બહુ દુઃખી છો, તું આમ છો, તું આ કર અને આ કર, એનાથી જ એના દુઃખ હળવા થશે એમ નહીં. એ સાથે આવીને તમારા સંપર્કમાં રહેશે તો પણ એનો દુઃખ હળવો થશે. આવી ધર્મ એને એમ લાગશે કે હું એકલો નથી, મારા સાથે મારો આખો સમાજ છે. આગળનો શ્લોક કરીએ આપણે. યશાજી મહારાજ, ટાઈમ થઈ પણ આપણે બોલી લઈએ, આ તો 5 આપણે વર્ડ્સ કર્યા ને. અચ્છા, બધા શ્લોક બોલી લઈએ આપણે એક વખત. यदि चैतन्ये मुकुर इव भावाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिलसन्तोऽन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटनपरो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे. पाछું એક વખત બોલશું આ શ્લોક. यदि ये चैतन्ये मुकुर इव भावाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिलसन्तोऽन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे. अताम्रं यच्चक्षु कमलयुगलं स्पन्दरहितं जनान् कोपापायं प्रकटयति वाभ्यं
तरमपि स्फुटन्मूर्तिर्यस्य प्रशमितमयी भाति विमला महावीर स्वामी नयन पथगामी भवतु मे अताम्रं यच्चक्षु कमलयुगलं स्पन्दरहितं जनान् कोपापायं प्रकटयति वाभ्यं तरमपि स्फुटन्मूर्तिर्यस्य प्रशमितमयी भाति विमला महावीर स्वामी नयन पथगामी भवतु मे नमन्नाकेन्द्राली मुकुटमणिभाजाल जटिलं लसत्पादाम्भोज द्वयमिह यदीयं तनुभृतां भवज्ज्वाला शान्त्यै प्रभवति जलं वा स्मृतमपि महावीर स्वामी नयन पथगामी भवतु मे नमन्नाकेन्द्राली मुकुटमणिभाजाल जटिलं लसत्पादाम्भोज द्वयमिह यदीयं तनुभृतां भवज्ज्वाला शान्त्यै प्रभवति जलं वा स्मृतमपि महावीर स्वामी नयन पथगामी भवतु मे यदर्चाभावेन प्रमुदितमनादर्दुरैः क्षणादासीत् स्वर्गे गुणगण समृद्ध सुखनिधि लभन्ते सद्भक्ता शिव सुख समाजं किमु तदा महावीर स्वामी नयन पथगामी भवतु मे यदर्चाभावेन प्रमुदितमनादर्दुरैः क्षणादासीत् स्वर्गे गुणगण समृद्ध सुखनिधि लभन्ते सद्भक्ता शिव सुख समाजं किमु तदा महावीर स्वामी नयन पथगामी भवतु मे कनत्स्वर्णाभासो प्रपगत तनूर्ज्ञाननिवहो विचित्रात्मापेको नृपतिवर सिद्धार्थतनय अजन्मापि श्रीमान् विगत भवरागोद्भुतगति महावीर स्वामी नयन पथगामी भवतु मे कनत्स्वर्णाभासो प्रपगत तनूर्ज्ञाननिवहो विचित्रात्मापेको नृपतिवर सिद्धार्थतनय अजन्मापि श्रीमान् विगत भवरागो भूतगति महावीर स्वामी नयन पथगामी भवतु मे बराबर થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ હાજી અત્યારે બતાવી યશાજી મહારાજ બહુ સરસ સમજાવ્યું. नमो रन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सबसाहुनं एसो पंच नमस्कारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् गुरुदेव की आज्ञा चत्तारि मंगलम मर्यन्ता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवलिपणत्तो धमो मंगलम चत्तारि लोगुत्तमा रन्ता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा
केविपणत्तो धम्मो लघुत्तमो चत्तारि शरणं प्रव्रजामि अरहन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहु शरणं प्रव्रजामि केवलीपन्नत्तं धम्मं शरणं प्रव्रजामि अरहंतो का शरणा सिद्धो का शरणा साधु का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद हो अंगुष्ठे अमृत कीर्तना भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फलदातार भावे भावना भावे दीजे दान भावे धर्म राधिये भावे केवल भावे पद निर्वाण। आजीवन खूब खूब आनंद आशीर्वाद।